લોકોને 6,000 કરોડનો ચૂનો ચોપડનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાએ હવે ધરપકડથી બચવા માટે હવાત્યા શરૂ કર્યા। ભૂપેન્દ્ર ઝાલાએ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે। મહાઠગે અરજીમાં કોઈપણ કૌભાંડ આચર્યું જ ન હોવાની શેખી પણ મારી અને ખોટી ધરપકડ થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। કૌભાંડ સામે આવ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી જનાર મહાઠગે હવે પોલીસ તપાસમાં સહકાર આપવાની તૈયારી બતાવી। કોર્ટ જે શરતોએ આગોતરા જામીન આપે તે શરતો પાળવા પણ તે તૈયાર છે તેવી વાત સામે આવી છે। તેથી આગોતરા જામીન આપવા જોઈએ તેવી પણ રજૂઆત કરી। ગ્રામ્ય કોર્ટે તપાસ અધિકારી અને સરકારી વકીલને નોટિસ પાઠવી છે અને આવતીકાલે આ સમગ્ર મામલે વધુ સુનાવણી હાથ ધરાશે। આવતીકાલે તપાસ અધિકારી આરોપીની જામીન અરજી સામે એફિડેવિટ ફાઇલ કરશે। તો બીઝેડ કૌભાંડમાં અત્યાર સુધીમાં અનેક લોકોના જે રૂપિયા છે તે રૂપિયા ડૂબ્યા છે। લોકોને 6,000 કરોડનો ચૂનો ચોપડનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા હવે ધરપકડથી બચવા માટે હવાત્યા કરી રહ્યો છે। ભૂપેન્દ્ર ઝાલાએ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી માટે અરજી કરી।